પ્રાંતિજમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો. ભાજપ અને આમ આદમી પાર્ટીના અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા. આપ તાલુકા મંત્રી રામસિંહ રાઠોડ 50 કાર્યકરો સાથે કોંગ્રેસમાં, ભાજપના લાલસિંહ ચૌહાણ અને રાકેશભાઈ પટેલ પણ સમર્થકો સાથે જોડાયા. કોંગ્રેસ કાર્યાલય ખાતે તાલુકા પ્રમુખ રામસિંહ પરમારના હસ્તે ખેસ ધારણ. ચૂંટણી નજીક આવતા ખેસ બદલવાની રાજનીતિ તેજ બની. પ્રાંતિજમાં બદલાતા રાજકીય સમીકરણો. નિલેશ જોશી, સત્યડી ન્યૂઝ, સાબરકાંઠા. રાઠોડ રામસિંહ કાનસિંહ, ગામ બોરજા સીતવાડા. આજ સુધી હું આપ આમની પાર્ટીનું કામ કરતો હતો છેલ્લા 10 વર્ષથી. આજે કોંગ્રેસનો ખેસ ધારણ કરીને 50નું તોડું લઈને કોંગ્રેસમાં ધારણ કરું છું, જોડાયો છું કોંગ્રેસની. આજે પ્રાંતિજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાતની અંદર ઠેર ઠેર એક કોંગ્રેસનું વાવાઝોડું આવી રહ્યું. તેમાં કોંગ્રેસ, ભાજપના કેટલાક અને અપક્ષ તાલુકા આપના કેટલાક કાર્યકરો કોંગ્રેસમાં જોડાય છે. એમાં સીતવાડા ગ્રામ પંચાયતના ગામના વતની એવા રામસિંહ પણ અમારા કોંગ્રેસ જોડાય છે. ભાઈ શ્રી ઊંચા ગામના રાકેશભાઈ પણ અમારા કોંગ્રેસ જોડાય છે. એટલે કોંગ્રેસ અત્યારે એવું વાતાવરણ જામી રહ્યું છે કે ઠેર ઠેર લોકો કોંગ્રેસ જોડવા માટે એટલું ઉત્સુક થઈ રહ્યા છે કે કોંગ્રેસ એક સારી પાર્ટી છે અને બધા સાથે જોડે રહી અને ચાલે છે. અમારા જે કેસરપુર ગામના વતની એવા લાલસિંહ પણ અમારા કોંગ્રેસ જોડે છે. તેમનો ખૂબ ખૂબ હું આભાર માનું છું. જય હિન્દ, જય ભારત, જય માતાજી.